નમસ્કાર. આગલા વિડીયોમાં આપણે સચિવાલય શું છે એ સમજ્યા. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, કેબિનેટ મિનિસ્ટર, બરાબર. પછી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, મિનિસ્ટર ઓફ સ્ટેટ, અને છેલ્લે આપણે ડેપ્યુટી મિનિસ્ટર અને પાર્લામેન્ટરી સેક્રેટરીઝ આનું અધ્યયન કર્યા પછી હવે આપણે એકવાર ગુજરાતી પીડીએફ પણ જોઈ લઈએ તાકી તમને જલ્દી ખબર પડે. દેખો બેટા કે પ્રધાનમંત્રી એ શું છે. તો દેખો, લોકસભાની અંદર બેટા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હશે કાં તો સિંગલ લાર્જેસ્ટ પ્રી પોલ અલાયન્સ હશે, નોટ અ કોએલેશન. બરાબર. એનો મતલબ ઇલેક્શન પહેલા સિંગલ લાર્જેસ્ટ પાર્ટીનું ગઠબંધન હશે, જેવી રીતે કે એનડીએ છે, બરાબર, જેવી રીતે કે ઇન્ડિયા ગઠબંધન છે, બરાબર. આ જ ગઠબંધન પહેલેથી હોય, પ્રી પોલ અલાયન્સ એટલે કે ઇલેક્શન નહીં થયું એની પહેલાનું ગઠબંધન હશે, અથવા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હશે, બરાબર. તો હમણાં જેવી રીતે કે લોકસભાનું ઇલેક્શન થયું તો 240 બીજેપીને મળી, પણ એમને 273 ઉપર એના એનડીએ ગઠબંધનને મળી કે નહીં બેટા, પણ એ પ્રી પોલ અલાયન્સ હતું બેટા, બરાબર. એટલે ઓકે, એ કેવું હતું? પ્રી પોલ અલાયન્સ. તો 74-1 પ્રમાણે એ બહુમતીમાં છે એવું કહેવાય, અને રાષ્ટ્રપતિ એમને બોલાવે, બરાબર, પીએમની નિમણૂક કરે, પછી પીએમ એ 1 મહિનાની અંદર ફ્લોરમાં જ ફ્લોર ટેસ્ટ કરશે, બરાબર. આમ તો બહુમતી છે એટલે સાબિત કરવાની જરૂર નથી, પણ નહીં હોય તો સાબિત કરવી પડે જો હંગ એસેમ્બલી આવે તો, બરાબર. આમ પણ જો બેટા ઇલેક્શન પત્યા બાદ જો હંગ એસેમ્બલી બને તો કોએલેશન નહીં કરાય, બરાબર. તો એના માટે કયો કાયદો લાગે બેટા? પક્ષ પલટા વિરોધી કાયદો, બરાબર. એ કાયદો લાગે, જે આપણે પક્ષ પલટા વિરોધી કાયદો એન્ટી ડિફેક્શન લો ની અંદર કમ્પ્લીટ ભણેલા છે. ઓકે બેટા, બરાબર. હવે દેખો કે પ્રધાનમંત્રી માટે તમારે કેટલા શબ્દો યાદ રાખવાના છે બેટા. તો આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ અપનાવેલી છે, 1 મહિનાની અંદર એ બહુમતી સાબિત કરશે, બરાબર. પ્રધાનમંત્રી વિશ્વાસનો મત ગુમાવી દે નો કોન્ફિડન્સ મોશનમાં તો સરકારનું વિસર્જન થઈ જાય, બરાબર. આમ એ બી તમને યાદ રાખવાનું છે, બરાબર. પ્રધાનમંત્રી બન્યા પછી બેટા, બરાબર, પ્રધાનમંત્રી બન્યા પછી એક કોઈ પક્ષનો નેતા નથી, એક ગૃહનો નેતા છે. આટલું મગજમાં યાદ રાખવાનું. પ્રધાનમંત્રી એ લોકસભાનો હોય એવું જરૂરી નથી, એ રાજ્યસભાનો પણ હોઈ શકે છે, અથવા કોઈ વ્યક્તિ રાજ્યસભાનો અને લોકસભાનો બંને નાનો હોય તો પણ એ પ્રધાનમંત્રી બની શકે, પણ વિથિન 6 મહિનામાં એને કોઈ પણ એક બેઠક પર લોકસભા કે રાજ્યસભાની પર જીતીને આવવું પડે, બરાબર. આમ એવું છે, એટલે એને લીડર ઓફ ધ હાઉસ કહેવાય બેટા, બરાબર. અને જો પ્રધાનમંત્રી ચાલુ કાર્યકાળે મૃત્યુ પામે તો કેન્દ્રીય મંત્રીમંડળનું શું થઈ જાય બેટા? વિસર્જન થઈ જાય, બરાબર. ચૂંટણી થતી નથી. ઓકે. આમ બીજું કે અનુસૂચિત 3 પ્રમાણે ઓથને સિક્રેસી લે છે, બરાબર. આમ લોકસભામાં વિશ્વાસનો મત ગુમાવે એટલે નો કોન્ફિડન્સ મોશન, એટલે મંત્રીમંડળનું વિસર્જન થવાની બે જ શક્યતા, કાં તો 5 વર્ષ થાય તો રાષ્ટ્રપતિ કરે, અથવા 5 વર્ષ પહેલા અવિશ્વાસનો પ્રસ્તાવ નો કોન્ફિડન્સ મોશન લોકસભામાંથી પાસ થઈ જાય તો, બરાબર. આ એક એક સેન્ટેન્સ ધ્યાનથી વાંચજો બેટા, બરાબર. સાંભળજો આ હું જે બોલું છે. ઓકે. પછી દેખ લો, આર્ટિકલ 74 પ્રમાણે પ્રધાનમંત્રીની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ બંધાયેલ છે, ને એ બધી બાબતો આપણે ભણ્યા છે, બરાબર. પછી તમને તમામ પ્રધાનમંત્રીઓ યાદ કઈ રીતે રાખવાના બેટા? તો જગુ લાગુ ઈમો ચરણ. શું બોલવાનું બેટા? બોલો. જગુ લાગુ ઈમો ચરણ, બરાબર. એટલે જવાહરલાલ નહેરુ, ગુલજારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલજારીલાલ નંદા, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહ. દેખો, જગુ લાગુ ઈમો ચરણ, બરાબર, બરાબર. પછી ઇન્દિરા ગાંધી, બરાબર. પછી રાજીવ ગાંધી, બરાબર. પછી ઈરાવી પગ. શું યાદ રાખવાનું બેટા? ઈરાવી પગ. ઈરાવી પગ. પગ એટલે ખર, બરાબર. ખર એટલે ચંદ્રશેખર. પછી યાદ રહી જાય વીપી સિંહ, બરાબર, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી. ઓકે. એના પછીનું 92 પછીનું તો આપણને બધાને યાદ જ છે. ઓકે. નાયબ પ્રધાનમંત્રી જેવો ભારતીય બંધારણમાં કોઈ હોદ્દો નથી, બરાબર. આજ સુધી કેટલા બનેલા છે બેટા? 7 જેટલા બનેલા છે. મહત્વની બાબત હવે આપણે સમજવાની આવે છે બેટા, બરાબર, કે કેન્દ્રીય મંત્રી પરિષદ એટલે શું, બરાબર. આને આપણે સમજવાનું છે. તો અહીંયા જોજો, કેન્દ્રીય મંત્રી પરિષદ એટલે ભારતીય સંસદીય શાસન પ્રણાલી. દેખ લો, અહીંયા શબ્દ દેખજો બેટા, ભારતીય સંસદીય પ્રણાલી, પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે કે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ, બરાબર. આમ સંસદીય શાસન પ્રણાલીની અંદર પહેલા પાર્લામેન્ટ બને બેટા, અને પાર્લામેન્ટમાંથી એક્ઝિક્યુટિવનો જન્મ થાય, બરાબર. પ્રમુખશાહી શાસન પ્રણાલી હશે, ત્યાં પાર્લામેન્ટ અલગ હશે, એક્ઝિક્યુટિવ અલગ હશે, બરાબર. પાર્લામેન્ટમાંથી એક્ઝિક્યુટિવનો જન્મ નહીં થશે પ્રમુખશાહી શાસન પ્રણાલીમાં, બરાબર. આટલું યાદ રાખવાનું છે. તો ત્યાં પ્રમુખશાહી શાસન પ્રણાલી માન લો યુએસએ ની અંદર છે, તો ત્યાં એક્ઝિક્યુટિવ કોઈ દિવસ લેજિસ્લેટિવને રિસ્પોન્સિબલ નહીં હોય, બરાબર. સમજો હું જે બોલું બેટા, ત્યાં એક્ઝિક્યુટિવ કોઈ દિવસ લેજિસ્લેટિવને જવાબદાર નહીં હોય. આપણે એક્ઝિક્યુટિવ કોને જવાબદાર છે બેટા? લેજિસ્લેટિવને.
એટલે આપણે જવાબદાર સરકાર બોલીએ છીએ. કેવી સરકાર બોલીએ બેટા? જવાબદાર સરકાર બોલીએ છીએ. બરાબર? આમ એને ધ્યાનમાં રાખીને જ આપણે શું બોલીએ છીએ? જવાબદાર સરકાર. આવો શબ્દ આપણે વાપરીએ છીએ. દેખો બેટા, હવે આપણે એમ કહીએ ને કે અવિશ્વાસનો પ્રસ્તાવ કોની સામે લવાય બેટા? તો આખા મંત્રીમંડળની વિરુદ્ધ લવાય. બરાબર? આપણે એમ કહેવાય કે સામૂહિક રીતે મંત્રીમંડળ કોને જવાબદાર બેટા? તો સંસદને. બરાબર? પણ વ્યક્તિગત કોને જવાબદાર? તો રાષ્ટ્રપતિને. બરાબર? હવે ત્યાં કેવું હશે પ્રમુખશાહી શાસન પ્રણાલી? તો કાયદાકીય, મંત્રીએ ભૂલ કરી મંત્રી જાણે. ત્યાં લીગલી રિસ્પોન્સિબિલિટી છે. મંત્રી ભૂલ કરશે તો લીગલી રિસ્પોન્સિબિલિટી મંત્રીની ભૂલ છે. બરાબર? તો મંત્રી જાણે. પણ અહીંયા જોજો, સંસદીય શાસન પ્રણાલી અંદર મંત્રી ભૂલ બી કરશે ને તો બી એનું મંત્રીમંડળ એની વિરુદ્ધ નહીં બોલશે, એનો પક્ષ લેશે. કેમ? કારણ કે એમને ખબર છે સિંક એન્ડ સ્વિમ વિથ ટુગેધર. સાથે જ તરશું સાથે જ ડૂબશું. બરાબર? એવી હાલત છે. એટલે મંત્રીની ભૂલ હશે ને તો બી બીજા મંત્રી જોડે પત્રકાર જઈને પૂછશે ને તો બી એના પક્ષમાં જ બોલશે. સમજણ પડી બેટા? આમ. અને એ કદાચ એવો જવાબ આપશે કે વ્યક્તિગત બાબતો પર હું ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. બરાબર? એ છેલ્લે એની જોડે એ જ વાક્ય હશે, બીજું કોઈ વાક્ય હશે નહીં. ઓકે બેટા? તો લીગલ રિસ્પોન્સિબિલિટી શું છે ખબર પડી? આપણી કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે સંસદીય શાસન પ્રણાલીમાં. તો તમને એક્ઝામમાં આવું પૂછી શકે બેટા આ લોકો? બરાબર? પ્રમુખશાહી શાસન પ્રણાલીમાં શું ફરક, સંસદીય શાસન પ્રણાલીમાં શું ફરક, તો એ જોવાનું છે. બરાબર? તો વાસ્તવિક સત્તાઓ, બરાબર, કેન્દ્રીય મંત્રી પરિષદ કે જેના વડા કોણ છે બેટા? પ્રધાનમંત્રીને અપાયેલી છે, જેને જ આપણે આર્ટિકલ નંબર કયો કહીએ બેટા? 74 અને 75. છે ને બેટા? આમાં બધું એ જ છે ને? હા. હવે અહીં દેખો બેટા, રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નિમણૂક કરે અને આવા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર તેઓ અન્ય મંત્રીઓની નિમણૂક કરે. આ આર્ટિકલ 75 છે કે નહીં બેટા? આ મંત્રીઓના બનેલા મંડળને કેન્દ્રીય મંત્રીમંડળ કહેવામાં આવે છે. દેખ લો, કેન્દ્રીય મંત્રીમંડળ. બરાબર? આમ મંત્રીમંડળ. હવે અહીંયા ખરેખર એમ બોલાય કે નહીં બેટા? કેન્દ્રીય મંત્રી પરિષદ. શું બોલાય બેટા? કેન્દ્રીય મંત્રી પરિષદ. પરિષદ જ બોલાશે. બરાબર? આમ. કારણ કે આ એ જ લોકો જે 80 જણા હોય, 15% વધારે નહીં હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજ્યા? આમ આ મંત્રીઓ રાષ્ટ્રપતિની મંજૂરી હોય ત્યાં સુધી હોદ્દો ભોગવે છે. દેખો, કોની મંજૂરી હોય બેટા? રાષ્ટ્રપતિ. તો પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ કહેવાય કે બેટા? બરાબર? આમ. સામાન્ય રીતે રાજ્યસભા અથવા લોકસભાના સભ્યો મંત્રીપદ સોંપવામાં આવે છે. દેખ લો કે ભાઈ, રાજ્યસભાનો બી તો એમપી છે કે લોકસભાનો બી એમપી છે. બરાબર? મનમોહન સિંહ શું હતા બેટા? રાજ્યસભાના જ હતા ને, તો બી આપણા પીએમ બન્યા કે નહીં? આમ સમજણ પડે? અરુણ જેટલી બી શું હતા બેટા? અરુણ જેટલી લોકસભાની સીટ પર હારી ગયા હતા. પછી અરુણ જેટલી શું બેટા? ગુજરાતની રાજ્યસભાની બેઠક પરથી જ ગયા હતા ને, અને પછી એ બન્યા હતા કે નહીં બેટા? અરુણ જેટલી નાણામંત્રી હતા ને આપણા. ઓકે બેટા? પરંતુ આવા વ્યક્તિ કે જે સંસદના બંને ગૃહમાં કોઈના સભ્ય નહીં હોય તો પણ તેમને રાષ્ટ્રપતિ મંત્રીપદ તરીકે નિયુક્તિ કરી શકે. પણ આવા વ્યક્તિએ કેટલા મહિનામાં આવવું પડે બેટા? 6 મહિના. ખબર પડે છે બેટા? પીએમ માટે બી સેમ આ જ હતું કે નહીં? ઓકે. પછી દેખ લો બેટા, પ્રધાનમંત્રી સહિત, આ બી તમને આવડે છે બેટા, પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળની કુલ સંખ્યા, અહીં મંત્રી પરિષદ બોલાય કે નહીં બેટા? કુલ સભ્ય સંખ્યા, લોકસભાની સભ્ય સંખ્યા. કોની સભ્ય સંખ્યા? સંસદ લખશે બેટા. ત્યાં શું લખશે? સંસદ. અને વાક્ય કેવું પડશે બેટા? ખોટું. ખાસ યાદ રાખજો. બરાબર? ક્યાં તમને કન્ફ્યુઝન થાય ત્યાં હું રાઉન્ડ પણ મારું છું. બરાબર? તો પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળની કુલ સભ્ય સંખ્યા, લોકસભાની સભ્ય સંખ્યા 15%થી વધારે ન હોઈ શકે. આવું ક્યારે એડ કર્યું બેટા આપણે? 91. બરાબર? આમ. હે ને? તો 91મો બંધારણ સુધારો 2003, એના અંદર આપણે એડ કર્યું છે. ઓકે? સમજણ પડે છે બેટા? આમ પડે ને? કહી દે ને ક્લાસમાં છે. ચાલો. તો 91મો બંધારણ સુધારો 2003માં આપણે એવું કર્યું. કેમ આવું કર્યું? તો તમને ખબર છે બેટા કે લેજિસ્લેટિવ કરતાં કોની સંખ્યા વધી જાય બેટા? એક્ઝિક્યુટિવ. તો આ નાનું થઈ જાય અને આ કેવું થઈ જાય બેટા? એના માટે. બરાબર? કારણ કે આને આપણે કેવું રાખવાનું છે? નાનું. આને આપણે કેવું રાખવાનું છે? મોટું. કારણ કે સંસદીય શાસન પ્રણાલી પ્રમાણે એક્ઝિક્યુટિવ કોને રિસ્પોન્સિબલ હોય બેટા? લેજિસ્લેટિવ. આપણું મેન ડોક્ટ્રેન છે બેટા. વારંવાર જો આ નહીં આવડે તો ખતમ બેટા. બરાબર? આના પર તો યુપીએસસી 3 વાર સવાલ પૂછે તારે. બરાબર? સમજાવો. બરાબર? આમ. અને બીજું એક આ કોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટીલ. આમ રાજ્યપાલ શું છે બેટા? ઈ જ તો છે રાજ્યપાલ. આખો ભણશો તો શું છે? બરાબર? દેખાવાનું ફેડરલ છે બેટા, જુઠ્ઠું ફેડરલ છે. બરાબર? આમ એવું કોશીનો મતલબ એવો જ થશે ને. ચાલો અહીં દેખો, રાષ્ટ્રપતિ મંત્રીઓને હોદ્દાના શપથ લેવડાવે બેટા. કોણ લેવડાવે? બરાબર? કોને? મંત્રીઓને. બરાબર? આમ સાંભળજો, કોને લેવડાવે બેટા? મંત્રીઓને. ભણવાની ઈચ્છા તો છે ને? હે ને? મંત્રીઓને સંસદ દ્વારા સમયે સમયે નક્કી કરાય તેવા પગાર ભત્તા મળે છે. પ્રાઇમ મિનિસ્ટરનો પગાર બી બેટા એ જ હોય, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર છેલ્લે હોય હું બેટા? એમપી. એ તો ખાલી ટીમનો કેપ્ટન છે કે નહીં એમ કહું? એટલે એને પગાર ભત્તા સંસદના જ મળે. બરાબર? હા, એટલું યાદ રાખજો. હો ને? મંત્રીઓને સંસદ સભ્યો જેટલા જ પગાર અને ભત્તા અપાય છે, ઉપરાંત તેમના ખર્ચ ભત્તા, નિઃશુલ્ક નિવાસસ્થાન, મુસાફરી આવી સુવિધાઓ આલવાની. થોડું પ્રિવિલેજ ચાલવું પડે ને બેટા.
દરેક મંત્રી દેખ લો 88મો આર્ટિકલ છે બેટા, દેખ લો 88 આર્ટિકલ શું કહે છે? દરેક મંત્રીને કોઈ પણ ગૃહમાં, બંને ગૃહની સંયુક્ત બેઠકમાં, દેખ લો કોઈ પણ ગૃહ એટલે બંને હાઉસ, બરાબર, સંયુક્ત બેઠક. આજ મેં આખું સેમ ઇંગ્લિશમાં ભણાવ્યું હતું બેટા. દરેક મંત્રી કોઈ પણ ગૃહમાં, બંને ગૃહની સંયુક્ત બેઠકમાં તેઓ સભ્ય હોય તેવી સંસદીય સમિતિમાં બોલવાનો, તેમની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. દેખ લો, પણ હું નહીં કરવાનો બેટા, આ તને આપી શકે કે નહીં બેટા? હવે સમજણ પડી બેટા? આ જ વસ્તુ મેં ભણાવી છે, આ જ વસ્તુ ભણાવી, પણ તમને એમ થાય કે ઇંગ્લિશ હતું એમ, એટલે કશું નહીં બેટા, બરાબર. આમ પણ પેલું ઓથેન્ટિક હતું ને એટલે બેટા. તો સાહેબ આ ઓથેન્ટિક નથી ના, આ સાહેબની બુક પણ ઓથેન્ટિક જ છે બેટા, બરાબર. આમ પણ પેલામાં હું કે મને એક પણ વર્ષ ભૂલવા નથી, આપણે એક વર્ષ એવો ના રહી જાય કે હું તમને સમજાવું નહીં, બરાબર, એટલે બેટા. ઓકે, ચાલો મંત્રીમંડળની સલાહ તો દેખ લો બેટા, આ બી તમને ઓન ધ સ્પોટ આવડે બેટા, દેખ લો કઈ રીતે, કારણ કે આપણે ભણ્યા. આ સલાહ કઈ બેટા, ધારાસભા વાળી કે એક્ઝિક્યુટિવ વાળી? એક્ઝિક્યુટિવ વાળી, બરાબર. તો શું છે બેટા, દેખ લો 42માં બંધારણના સુધારા દ્વારા મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધન કરતા બનાવી, સાચી વાત. પણ 44માં શું કર્યું બેટા? જોગવાઈ કરાઈ રાષ્ટ્રપતિ આવી સલાહને પુનઃવિચારણા માટે એક વખત પરત કરે, પરંતુ એક વખત પુનઃવિચારણા બાદ સલાહ મુજબ વર્તવાનો રાષ્ટ્રપતિ કેવો છે બેટા? બંધાયેલ. આ સલાહનું મહત્વ એટલું વિશાળ છે કે સલાહ વગર રાષ્ટ્રપતિ સંઘની કોઈ પણ કારોબારી સત્તાનો ઉપયોગ ગેરબંધારણીય ગણાય. દેખ લો, ગેરબંધારણીય એટલે બેટા નોન કોન્સ્ટિટ્યુશનલ, બરાબર, ગેરબંધારણીય છે. આમ કારોબારી એટલે સંઘની કોઈ પણ કારોબારી સત્તાનો ઉપયોગ કોણ કરે એ. તેથી સર્વોચ્ચ અદાલતે 71માં પોતાના ચુકાદામાં શું કીધું કે લોકસભાના વિસર્જન બાદ પણ, લોકસભાના વિસર્જન બાદ પણ કોનું વિસર્જન બેટા? નહીં, કોનું વિસર્જન? લોકસભાનું. લોકસભાનું વિસર્જન થઈ જાય ને બેટા, હવે વિસર્જન થઈ જાય એટલે ડિઝોલ્વ થઈ ગઈ કે લોકસભા, તો પણ શું કે ખબર? રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે હંમેશા એક મંત્રીમંડળ અનિવાર્ય છે. આગળ તમે પરિષદ બોલજો બેટા, અહીંયા કેબિનેટ છે. હલો, સમજણ પડે છે બેટા? આમ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. આમ તો મંત્રી પરિષદમાં સિલેક્ટેડ કેટલા બેટા? 15 જણા, બરાબર. આમ અને રિયલ પાવર છેલ્લો કોની જોડે બેટા? પીએમ જોડે. આ મુદ્દા ઉપર વિશેષ ભાર મૂકતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે બંધારણમાં રાષ્ટ્રપતિની સંતુષ્ટિ માંગવામાં આવી હોય ત્યારે વાસ્તવિકતા એ કોની સંતુષ્ટિ કહેવાય બેટા? બરાબર. આમ નોંધનીય છે કે, સાંભળજો બેટા, દેખજો, નોંધનીય છે કે મંત્રીઓ દ્વારા રાષ્ટ્રપતિને અપાયેલી સલાહની જાંચ, કીધું તું બેટા મેં, બોલો, કોઈ અદાલત દ્વારા કરી શકાય નહીં. જાંચ કોઈ અદાલત દ્વારા કરી શકાય નહીં. આ સલાહ, એનો મતલબ આ 74માં આર્ટિકલનું એટલું મહત્વ છે. યુનિયન કાઉન્સિલ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, જે એડ એન્ડ એડવાઇસ કોને આપે બેટા? રાષ્ટ્રપતિને આપે ને, એની જાંચ થાય નહીં. એનો મતલબ આ નોન જસ્ટિસિએબલ થયું ને બેટા, નોન જસ્ટિસિએબલ થયું. પણ બેટા સેમ આવી જ બાબત રાજ્યપાલ માટે હશે કે નહીં? પણ એસઆર બોમ્બે કેસમાં શું કીધું બેટા? કારણ આપવા પડે, કોઝ તો જણાવો, બરાબર. તમે એમ કહો છો કે વરસાદ પડશે, તમે એમ કહો છો કે વરસાદ પડશે, બરાબર. હા, તમારી વાત માની, વરસાદ પડશે, પણ એવું કોઈક માહોલ તો હોવો જોઈએ કે વરસાદ પડશે. નહીં સમજ્યા? તો તમે એમ કહો છો, બરાબર, કે ભાઈ અહીંયા રાજ્ય કટોકટી લાગી, કારણો તો આલો કે અમે જાંચ નહીં કરીએ, વાંધો નહીં, પણ કારણોની તો જાંચ કરીએ કે નહીં, દેખ લો. આમ એટલે બેટા યાદ રાખજો, અહીંયા તો કદાચ નહીં લાગુ પડે, બરાબર, તો બી બેટા રાષ્ટ્રીય કટોકટી માટે મિનર્વા મિલ્સ કેસ, આ બધા કયા કેસ ભણે હતા બેટા કટોકટી માટે? તમે, હું કટોકટી માટેનો, હે ના, એ તો વટહુકમ માટે છે બેટા, બરાબર. રાષ્ટ્રીય કટોકટી મિનર્વા મિલ્સ કેસમાં કીધું ને બેટા, બદ ઇરાદાથી જાહેર કરે તો એને ચેક કરી શકાય રાજ્ય કટોકટીને. એસઆર બોમ્બે કેસમાં બી તો કીધું જ તું ને બેટા. આમ સમજણ પડે છે? એટલે એટલું છેલ્લે એટલું યાદ રાખજો બેટા, આ તો નહીં જ થાય, સમજો. જાંચ તો નહીં થાય, પણ એક વસ્તુ શું યાદ રાખવાની તમારે ખબર? એવરીથિંગ ઇઝ અંડર ઇન જ્યુડિશિયલ રિવ્યુ, બરાબર. હા, એવરીથિંગ ઇઝ અંડર ઇન જ્યુડિશિયલ રિવ્યુ, બરાબર. આમ આમ નહીં જ કરે બેટા, બરાબર. પણ અતિશય થઈ જાય ને બેટા તો ખરું. પણ પરીક્ષામાં વાક્ય આવે તો શું કહેવાનું બેટા? સાચું, બરાબર. પરીક્ષામાં વાક્ય આવે તો શું કહેવાનું બેટા? સાચું. આ યાદ રાખજો. પછી જવાબદારીમાં મેં તમને કીધું છે, શું કીધું બેટા? કે સંયુક્ત રીતે કોને જવાબદાર બેટા? બોલો, લોકસભા. દેખ લો, સંયુક્ત રીતે કોને જવાબદાર બેટા? લોકસભા. અહીં જાણી જોઈને શું હાલશે બેટા? સંસદ હાલ છે, બરાબર. જાણી જોઈને શું હાલશે? સંસદ. અવિશ્વાસનો પ્રસ્તાવ આવે બેટા તો આખા મંત્રીમંડળ વિરુદ્ધ આવે કે નહીં? બરાબર, કોઈ એક મંત્રીની વિરુદ્ધ નહીં આવે કે નહીં? આ લોકસભામાંથી પસાર થાય તો રાજ્યસભાનો મંત્રી પણ જાય કે નહીં બેટા? બરાબર. આમ એ આપણે સમજ્યા છે બેટા, બરાબર.
હવે તમે દેખ લો બેટા, કોઈ મંત્રી હોય બેટા, સાંભળજો, કોઈ મંત્રી હોય અને મંત્રીને મંત્રીમંડળની સલાહ નહીં પણ ગમી હોય તો એ વિરોધમાં બોલી શકે? બોલી શકે, પણ એને રાજીનામું આલી દેવું પડે. બરાબર? તો એવું કોને કર્યું હતું બેટા? ડૉક્ટર બી આર આંબેડકરે 1953માં હિન્દુ કોડ બિલમાં સીડી દેશમુખે રાજ્યની પુનઃરચના, યાદ કરો, રાજ્ય પુનઃરચના યાદ કરો, 7મો બંધારણીય સુધારો બેટા. બરાબર? આરિફ મોહમ્મદ મુસ્લિમ મહિલાઓ છૂટાછેડાના અધિનિયમ 1986 યાદ આવે? આ 1986 હું હતું? કયો કેસ બન્યો હતો બેટા? હા, સાહાબાનો કેસ બન્યો હતો ને બેટા, હે ને? આમ એ કેસ બન્યો તો અહીંયા આનાથી જ રાજીવ ગાંધીની સરકાર પડી ગઈ હતી ને બેટા. આમ તો આ 3 જણા વિરુદ્ધમાં ગયા હતા, તો દેખ લો હું હાલ દેવું પડ્યું બેટા? રાજીનામું. હિન્દુ કોડ બિલ પર કોને વિરોધ કર્યો બેટા? બી આર આંબેડકર. સમજ્યા? ઓકે, ચાલો આગળ દેખો બેટા. એમાં ખ્યાલ તો આવે છે ને શું કહેવા માંગે છે? રાજ્યસભાનો હોય તો પણ જાય ને બેટા, કારણ કે મંત્રી તો રાજ્યસભાનો બી બની શકે ને. આમ અરે પીએમ રાજ્યસભાનો બની શકે તો મંત્રીની ક્યાં મોટી વાત છે, હે ને? આમ ઓકે, જો આગળ. હા, આ કઈ રીતે ગયા એ ખબર પડી. મંત્રીઓ હતા, મંત્રીમંડળની સલાહ નહીં માની, બરાબર, તો હું હાલ દેવાનું એને? રાજીનામું. હમણાં લેટેસ્ટ બી એક આપ્યું, યાદ કરો, ફાર્મ બિલ હતું બેટા. હરમિત કૌર કરીને કોઈક લેડીઝ હતી, બરાબર, આપણી ફૂડની એને મિનિસ્ટ્રી મળેલી હતી એની. આ પેલો ફોટોગ્રાફ્સ તમને મેં દેખાડ્યો ને આ ગયા વિડીયોમાં, એમાં જ હતા એ. બરાબર, આ ફાર્મ બિલ નહીં આવ્યા હતા, 3 ફાર્મ બિલ, અને પંજાબના ખેડૂતોએ વિરોધ કર્યો હતો, એમાં પંજાબની એક મંત્રી બનાવી હતી, તો એને બી રાજીનામું આપી દીધું હતું. ઓકે, ચાલો ઠીક છે. સંયુક્ત જવાબદારીથી આગળ વ્યક્તિગત જવાબદારી બી છે બેટા. મંત્રીઓ પોતાનો હોદ્દો કોની રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ભોગવે, જેથી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર રહેશે. જો કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ જ કોઈપણને હોદ્દા પરથી હટાવ્યો. રાષ્ટ્રપતિના વિવેકાધીન પાવર યાદ રાખવાના બેટા, એના સિવાયનું બધું એટલે કોણ? બોલે તો वो है, શબદ હમારે હે, એવું યાદ રાખવાનું બેટા. રાષ્ટ્રપતિના ખાલી ડિસ્ક્રિપ્શન, હું તો તમને શું કહું બેટા ખબર? રાષ્ટ્રપતિના વિવેકાધીન પાવર યાદ રાખલો, ખતમ. એના સિવાય જેટલું બી હોય તો શું હે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, ખતમ, હટાવો. રાજ્યપાલના વિવેકાધીન પાવર યાદ રાખલો, એના સિવાયનું જે બી હોય એ કોને કહેવાથી કરે બેટા? સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય. હવે સમજ્યા? આમ આવું વાંચશો ને તો જલ્દી જવાબ સુધી પહોંચી જશો. આમ કારણ કે બેટા ભણતી ઘડી એવું લાગે કે મને આવડે એમ, ભણતી ઘડી એવું લાગે કે મને આવડે એમ, પણ જ્યારે સવાલ સોલ્વ કરો ત્યારે તમને ખબર પડે. ઓકે, દેખો મેં તમને કીધું એમ કે આપણે બેટા બ્રિટનમાં કાયદાકીય જવાબદારી સ્વીકારેલી છે કે નહીં? બરાબર, લીગલ રિસ્પોન્સિબિલિટી છે. જ્યારે આપણે કેવી છે બેટા? આવું નથી, મંત્રીની સાથે જ રહે કે નહીં બેટા? આમ હવે મંત્રીઓના પ્રકાર કેટલા દેખો. મંત્રીઓના પ્રકાર ભણ્યા બેટા આપણે? બોલો. કેબિનેટ મિનિસ્ટર, તો દેખ લો કેબિનેટ મિનિસ્ટર શું હોય બેટા? તે કેન્દ્ર સરકારના અગત્યના મંત્રાલયો, કેવા? નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, એવા મંત્રાલય સંભાળે. તે કેબિનેટના સભ્યો છે અને તેમના નિર્ણયોમાં મહત્વની ભાગ ભજવે છે. ખતમ બેટા, આવડ્યું. હવે રાજ્ય કક્ષાના મંત્રી, તો રાજ્ય કક્ષાના મંત્રી 2 હોય કે નહીં બેટા? એક તો MOS IC અને એક MOS. આને તો સ્વતંત્ર મંત્રાલય મળ્યું હશે, પણ આ કેબિનેટ નહીં હે. હલો, આને સ્વતંત્ર મંત્રાલય તો મળ્યું હશે, પણ એની કેબિનેટ મંત્રીનો દરજ્જો નહીં મળે. બરાબર, આમ પણ એ કોઈ ટુરિઝમ જેવું મંત્રાલય હશે જે અગત્યનું મંત્રાલય નહીં હોય. આમ તો ખરેખર ટુરિઝમ જ અગત્યનું મંત્રાલય કહેવાય. બરાબર, આમ કેમ યાર અગત્ય મંત્રાલય નહીં ગણી શકો એને? તો આવું કોઈ મંત્રાલય હોય એ આને સોંપી દીધું. બરાબર, હવે અહીં સમજો બેટા. રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ બાદના દરજ્જાના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ કહેવાય બેટા. અહીંયા રાજ્ય કક્ષાના મંત્રીઓ એટલે મનમાં શું નહીં વિચારવાનું? આ ગુજરાત રાજ્યનો મંત્રી છે એવું વિચારવાનું નહીં. ગુજરાત રાજ્યમાં બી રાજ્ય કક્ષાનો મંત્રી આવે, દેખજો. ગુજરાત રાજ્ય છે બેટા, તો ગુજરાત રાજ્યનો શિક્ષણ મંત્રી હશે, એ કેબિનેટ મંત્રી છે ગુજરાત રાજ્ય પૂરતું, અને એને હેલ્પ કરવા માટે રાજ્ય કક્ષાનો મંત્રી હશે કે નહીં બેટા? એમ કહું. હા, તો અહીં રાજ્ય કક્ષાના મંત્રી એટલે લોકો શું વિચારે? આ રાજ્યનો હે એમ. બરોબર, રાજ્ય કક્ષાનો મંત્રી એટલે એવું મહારાષ્ટ્રનો રાજ્ય કક્ષાનો મંત્રી, એવું ગુજરાતનો રાજ્ય, એવું નહીં સમજતા. હા રાવ, બરાબર, એટલે સમજણ પડે છે? હા, બરાબર. તેમને કાં તો મંત્રાલય વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયેલો હોય, તો સ્વતંત્ર હવાલો એટલે આ કે બેટા? બરાબર, કાં તો મંત્રાલયનો આખો એ મળી જાય હવાલો, કાં તો વિભાગનો આખો હવાલો મળી જાય, અથવા તો કેબિનેટ મંત્રીઓના શું બને બેટા? સહયોગી બનાવે. પણ શું નથી બેટા? એ કેબિનેટ. સમજાયું કે નહીં બેટા? મેં બોલો કે તમે બોલતા નથી યાર? હા કે ના? તો બોલો બેટા. આટલો ખ્યાલ આવ્યો? ફરી બોલો બેટા. MOS IC અને MOS એટલે રાજ્ય કક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલો કાં તો રાજ્ય કક્ષાનો મંત્રી. સ્વતંત્ર હવાલામાં એને આખો વિભાગ બી મળી જાય કાં તો આખું મંત્રાલય પણ મળી જાય. ખતમ બેટા. ઓકે, રાજ્ય કક્ષાના મંત્રીને સ્વતંત્ર હવાલો નહીં મળ્યો હોય તો એ શું કરશે બેટા? જે સાંભળજો, એ કેબિનેટ મંત્રીને હેલ્પ કરશે કે નહીં બેટા? સમજ્યા? એ કેબિનેટ મંત્રીને શું કરશે? હેલ્પ કરશે, પણ કેબિનેટ મંત્રી નથી. ઓકે, પણ આ બધા હામાં ગણાશે બેટા? મંત્રી પરિષદમાં.
કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, બરાબર. આમ નાયબ મંત્રી બેટા, તો નાયબ મંત્રી શું છે? રાજ્ય કક્ષાના મંત્રી બાદ ક્રમમાં આવતો નાયબ મંત્રી, તેમને મંત્રાલય વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવતો નથી. તેમને કેબિનેટ મંત્રી અથવા રાજ્ય કક્ષાના મંત્રીઓને સહયોગી. તો આ બંનેને મદદ કરે કે નહીં બેટા? કેબિનેટ મંત્રીનો કોઈ વિભાગ હે તો બી મદદ કરે, બરાબર. કાં તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટને કોઈ વિભાગ મળી ગયો હશે તો એને બી મદદ કરે. સમજ્યા? આમ. અને આ બધાની નીચે જે કામ કરનારા સન્નધી સેવકો છે, બરાબર, જે સન્નધી સેવકો છે એમનું જે વહીવટ ચાલે છે એનું શું કહેવાય બેટા? સેક્રેટરીયાટ, સચિવાલય. શું કહેવાય? સચિવાલય. એટલે દરેક રાજ્યના પોતપોતાના એક સચિવાલય બી હોય, તો સેન્ટ્રલ લેવલે બી તો સચિવાલય હોય કે નહીં? અરે બેટા, એવી રીતે સંસદનું પણ પોતાનું સંસદીય સચિવ છે કે નહીં? જેને આપણે શું બોલે બેટા? પાર્લામેન્ટરી સેક્રેટરી. ઓકે બેટા? હા કે ના તો બોલો. ઓકે, ચાલો. હે ને? તેઓ કેબિનેટના સભ્યો નથી, બરાબર. ખબર પડી બેટા? આ ઉપરાંત મંત્રીઓને વધુ એક દરજ્જો છે જેમને શું કહેવાય બેટા? પાર્લામેન્ટ સેક્રેટરી. મંત્રીઓના ક્રમમાં સૌથી છેલ્લે છે. તેમને કોઈ સ્વતંત્ર વિભાગ મંત્રાલય સોંપાતા નથી. તેઓ વરિષ્ઠ મંત્રીઓના સહયોગીઓ તરીકે હોય છે, બરાબર. અને તેમને સંસદીય ફરજોના પાલનમાં મદદરૂપ થાય છે. સંસદીય ફરજો શું કીધું બેટા? મતલબ આ પાર્લામેન્ટની બાબત છે. આ પાર્લામેન્ટની બાબત છે, દેખ લો બેટા. હે ને? આમ. અને વર્ષ 17 બાદ રાજીવ ગાંધીને આવા સચિવની નિયુક્તિ થઈ નથી. હવે દેખ લો બેટા કેબિનેટ. જોઈ લઈએ આપણે કેબિનેટ. હવે શું આવ્યું બેટા? બોલો. કેબિનેટ, બરાબર. હા. અહીંયા દેખજો બેટા, રોજિંદા વ્યવહારમાં અવારનવાર બે શબ્દ વપરાય બેટા. એક મંત્રી પરિષદ ને એક, બધા સરખા જ લાગે કે નહીં? પણ વાસ્તવિકતા એમનો તફાવત છે, બરાબર. કેબિનેટ એ શું છે બેટા? મંત્રી પરિષદના મહત્વના મંત્રાલયો સંભાળનારા 15 થી 20 મંત્રીઓની બનેલી સંસ્થા છે. મંત્રી પરિષદ તો 80 નું હતું ને બેટા, એનામાંથી સિલેક્ટેડ 15 અહીં લીધા ને તમે, બરાબર. એ કેબિનેટ છે. હવે આ મંત્રીઓને કેબિનેટ મંત્રીઓ તરીકે ઓળખવામાં આવે. આમ કેબિનેટ એ મંત્રી પરિષદનો જ ભાગ છે. વાસ્તવિકતાએ બંધારણ દ્વારા મંત્રી પરિષદને સોંપાયેલી સત્તાઓ અને કાર્યોનું વહન કોના દ્વારા લેલી બેટા? બંધારણ દ્વારા. મંત્રી પરિષદ એને મતલબ આને, બરાબર, સત્તા સોંપાયેલી કાર્યોનું વહન કોના દ્વારા થાય બેટા? કેબિનેટ દ્વારા. એટલે તો મેં તમને કીધું ખબર બેટા, મંત્રી પરિષદ કે મજા છે, બધી સત્તા આપણી જોડે છે. મેં આવું આનંદ પૂછ્યું તો આના એવું કીધું, ખોટી વાત પ્રમોદ, આનંદ જોડે છે, બરાબર. પછી આનંદ પૂછ્યું, વાહ યાર, તમે 15 થી 20 જણા છો ને તમારી જોડે બધી જ સત્તા છે, હો, બરાબર. ખોટી વાત પ્રમોદ, સત્તા તો પીએમ જોડે છે, બરાબર. અને એ પીએમ ની આજુબાજુ બેઠા કિચન કેબિનેટ વાળા જોડે છે. હવે સમજ્યા? એટલે આ વસ્તુ છે બેટા. જવું આગળ, બરાબર. આમ દેશના નિર્ણય કરવાની સર્વોચ્ચ સંસ્થા છે. કેબિનેટની નીતિ ઘડનારી અહીંથી જ કઈ સંસ્થા બનીને આવે બેટા? બોલો તો. કારોબારીના ઠરાવવાળી, બરાબર. આમ કેન્દ્રીય વહીવટ છે, જે કેન્દ્રીય મંત્રી પરિષદ લોકસભા પ્રત્યે સંયુક્ત જવાબદારી અમલમાં છે, બરાબર. ઓકે, ચાલો અહીં દેખજો બેટા. હા, ચાલો, રેડી. આટલી અગત્યની સંસ્થા હોવા છતાં બંધારણના મૂળમાં કેબિનેટ વિશે કોઈ ઉલ્લેખ નથી કે નહીં? બંધારણમાં તો કોનો ઉલ્લેખ હતો બેટા? આર્ટિકલ 74 માં કોનો ઉલ્લેખ હતો? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એનો મતલબ મંત્રી પરિષદનો ઉલ્લેખ હતો. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે કોણ? મંત્રી પરિષદ. કેબિનેટનો તો ઉલ્લેખ જ નહોતો ને. ખ્યાલ આવે છે? આમ કેબિનેટ તો 15 થી 20 જ જણાનું ને બેટા. આમ હવે તો શું કર્યું બેટા? દેખ લો, ઉલ્લેખ નહોતો, પણ 44માં બંધારણ સુધારામાં રાષ્ટ્રીય કટોકટી અંગેના અનુચ્છેદ 352માં ઉમેરવામાં આવ્યું કે હજુ પણ અનુચ્છેદ 352માં કેબિનેટને ફક્ત એટલી સ્પષ્ટતા કરાઈ છે કે પ્રધાનમંત્રી અનુચ્છેદ 75 મુજબના કેબિનેટ કક્ષાના મંત્રીઓની બનેલી પરિષદ રહેશે. તેની સત્તાઓ અને કાર્યોની કોઈ સ્પષ્ટતા કરાયેલી નથી. પણ આનાની લેખિત ભલામણ એવી જ વાત કરી કે નહીં બેટા? બંધારણમાં કેબિનેટ શબ્દ છે જ નહીં. પણ એક વાર વાપર્યું બેટા. ક્યાં? 44માં બંધારણીય સુધારામાં. ત્યાં એમ કીધું કે રાષ્ટ્રપતિ કેબિનેટ અને પ્રાઇમ મિનિસ્ટરની જે સલાહ છે એને લેખિત ભલામણમાં સ્વીકારશે તો જ રાષ્ટ્રીય કટોકટી 352 પ્રમાણે જાહેર કરી શકે. ઓરલી, મૌખિક રીતે જાહેર કરી શકે. ખબર પડે છે બેટા? મેં આજ બધું ભણાવ્યું હતું ને, બરાબર. આમ પણ એકવાર તમને વાંચી દીધું તો તમને ખબર પડે. હવે આગળ કોણ આવ્યું બેટા? હવે બંધારણ કોઈ દાડો એમ કહે બેટા કિચન કેબિનેટ એમ? આ તો ગીરના બધા સદસ્યો નહીં બેટા, ના, બરાબર. હવે શેડો કેબિનેટ, બરાબર. તો શેડો કેબિનેટ એટલે શું? તો કઈ નહીં. આ બાજુ પક્ષવાળાએ પોતાના મંત્રીઓ બનાવ્યા કે તો વિપક્ષવાળાએ પોતાના એવા જ મંત્રીઓ બનાવ્યા. અહીં નાણાં મંત્રી બનાવ્યો તો અહીં બાજુ બી નાણાં મંત્રી બનાવ્યો. કેવી કેવી પોલિસી લાવે છે, કઈ છે, કેટલું ધ્યાન રાખવાનું, તો આનો પડછાયો છે કે નહીં બેટા? તો એને હું કહી દે બેટા? શેડો કેબિનેટ.
અહીંયા ઉદ્યોગ મંત્રી બનાવ્યો તો અહીંયા હોશિયાર વિપક્ષવાળાએ પોતાનો શું બનાવી દે બેટા, ઉદ્યોગ મંત્રી. તો એના શેડો થઈ ગયો કે નહીં, એમ કહો, પડછાયો. આમ વૈકલ્પિક છે બેટા. બંધારણમાં આવી સંસ્થાનો ઉલ્લેખ કરો ના. બરાબર. આમ બરાબર. સરકારની નીતિઓને એની ટીકા કરે. બરાબર. હવે કોણ આવશે બેટા? એટર્ની જનરલ, જે આપણે આજે નહીં ફરી કોઈ વાર ભણીશું. દેખો, આ બધું ભણ્યા બાદ તમને જો સવાલ એવો પૂછવામાં આવે બેટા, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે શું, સચિવાલય એટલે શું, જો નહીં આવડે બેટા, બરાબર, બંધારણ એવો સબ્જેક્ટ છે, સમજવામાં તમારી જોડે ટાઈમ માંગશે. બરાબર. આમ જ્યાં બી સવાલ હોય મને ઓન ધ સ્પોટ પૂછજો. બરાબર. એક વાર નહીં, 2 વાર રિવાઇઝ કરજો, વાંચજો, અંગ્રેજી વિડીયો પણ જોજો, ગુજરાતીની પણ ફટાફટ ટીક કરીને તૈયાર કરજો બેટા. બરાબર. આમ ઓકે.